અમદાવાદના એક જૂના મહોલ્લામાં સાંકડી ગલીના છેડે આવેલા એક નાનકડા મકાનમાં સવારના 4 વાગે અવાજ આવતો. આ અવાજ કોઈ એલાર્મ ઘડિયાળનો નહોતો, પણ સવિતાબેનના મનનો વિશ્વાસ હતો. આખા મહોલ્લામાં જ્યારે નીરવ શાંતિ હોય, ત્યારે સવિતાબેનના રસોડામાંથી પ્રાઇમસનો અવાજ અને છરી ચપ્પુનો અવાજ ગુંજવા માંડતો. આજથી 10 વર્ષ પહેલા સવિતાબેનનું જીવન આવું નહોતું. તેમના પતિ રમેશભાઈ એક ખાનગી કંપનીમાં સામાન્ય ક્લાર્ક હતા. પગાર ઓછો હતો, પણ સંતોષ ઘણો હતો. 2 સંતાનો હતા, 8 વર્ષનો આકાશ અને 5 વર્ષની ખુશી. જીવન હસતું ખેલતું ચાલતું હતું, પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક કાળઝાળ સાંજે રમેશભાઈ ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માતમાં તેમનું અવસાન થયું. સવિતાબેન પર તો આભ ફાટ્યું. જે સ્ત્રીએ ક્યારેય ઘરનો ઉંબરો ઓળંગીને દુનિયાદારી નહોતી જોઈ, તેની સામે હવે આખી જિંદગીનો પહાડ જેવો પ્રશ્ન ઊભો હતો. સગા સંબંધીઓ આવ્યા, આશ્વાસન આપ્યું, પણ આર્થિક મદદના નામે સૌએ પીછેહટ કરી. સગાવાલાઓએ 2-4 મહિના સહાનુભૂતિ બતાવી, પણ પછી ધીમે ધીમે બધાએ અંતર કરી લીધું. કોઈએ સલાહ આપી કે ખુશીને ભણાવવાનું બંધ કરી કોઈના ઘરે કામે લગાડી દો, તો કોઈકે કહ્યું કે ઘર વેચીને નાનકડી ઓરડીમાં રહેવા જતા રહો. કોઈએ કહ્યું કે પિયર જઈને બેસી જાઓ. પરંતુ સવિતાબેનની આંખમાં આંસુની સાથે એક ગજબની મક્કમતા હતી. તેમણે નક્કી કર્યું કે મારા રમેશના સંતાનો કોઈની સામે હાથ નહીં ફેલાવે. હું ભલે ઓછું ભણેલી છું, પણ મારા હાથમાં સ્વાદનો જાદુ છે. સવિતાબેન રસોઈમાં નિપુણ હતા. તેમના હાથમાં એક એવો સ્વાદ હતો જે ખાનારને માના હાથની રસોઈની યાદ અપાવી દે. એક દિવસ પાડોશમાં રહેતા એક બેચલર યુવકે પૂછ્યું, માસી, તમે મને રોજ 2 ટાઈમ જમવાનું બનાવી આપશો? બહારની હોટલોનું ખાઈને હું કંટાળી ગયો છું. અને બસ અહીંથી જ સવિતાબેનના મનમાં એક વિચારનો અંકુર ફૂટ્યો. ઘરમાં પડેલી થોડી પૂંજી અને ઘરેણાં વેચીને તેમણે ટિફિન સર્વિસ શરૂ કરવાનું વિચાર્યું. શરૂઆતમાં લોકોએ મજાક ઉડાવી. એકલી બૈરી તે વળી શું કરી લેવાની? પણ સવિતાબેને હિંમત ન હારી. તેમણે મનમાં ગાંઠ વાળી કે તેઓ ટિફિન સર્વિસ શરૂ કરશે. શરૂઆતમાં માત્ર 2 ટિફિનથી શરૂઆત થઈ. સવિતાબેન વહેલી સવારે 4 વાગે ઉઠી જતા. ઠંડી હોય કે વરસાદ, તેમનો દિવસ સગડી પેટાવવાથી શરૂ થતો. તેમણે ગલીના નાકે એક નાનકડું બોર્ડ લગાવ્યું, ઘર જેવું શુદ્ધ ભોજન. પહેલા દિવસે માત્ર 2 જ ટિફિનના ઓર્ડર મળ્યા. નજીકમાં રહેતા 2 બેચલર છોકરાઓએ ટિફિન મંગાવ્યું. સવિતાબેને એ ટિફિન બનાવવામાં પોતાનું હૃદય રેડી દીધું. ગરમા ગરમ ફુલકા રોટલી, મસાલેદાર શાક, દાળ ભાત અને સાથે ઘરનું બનાવેલું અથાણું. તે 2 છોકરાઓને જમવામાં પોતાની માતાના હાથનો સ્વાદ આવ્યો. તેમણે બીજા 10 લોકોને વાત કરી અને ધીમે ધીમે ઓર્ડર વધવા લાગ્યા. ટિફિન વધ્યા એટલે જવાબદારીઓ પણ વધી. સવિતાબેનનો દિવસ સવારે 4 વાગે શરૂ થતો અને રાત્રે 11 વાગે પૂરો થતો. ટિફિન સર્વિસ ચલાવવી એ માત્ર રસોઈ બનાવવાની જ નહોતી. શાક માર્કેટમાં વહેલા જઈને સસ્તું અને તાજું શાક લાવવું, લોટ દળાવવો અને પછી સમયસર ગરમ રસોઈ તૈયાર કરવી. શરૂઆતના દિવસોમાં તેમની પાસે ડિલિવરી બોય રાખવાના પૈસા નહોતા, એટલે સવિતાબેન પોતે જ ભારે ભરખમ ટિફિન ઉપાડીને નજીકની ઓફિસો અને પીજીમાં આપવા જતા. એક સમય તો એવો આવ્યો જ્યારે અનાજના ભાવ આસમાને પહોંચ્યા. નફો સાવ ઓછો થઈ ગયો.
ખુશીની સ્કૂલની ફી ભરવાના પૈસા પણ નહોતા. તે રાત્રે સવિતાબેન એકલા ખૂણામાં બેસીને રડ્યા હતા. પણ સવાર પડતા જ ફરીથી ચહેરા પર સ્મિત લાવીને ગેસ ચાલુ કર્યો. તેમણે પોતાની મર્યાદાઓ વધારી. તેમણે હવે ઘરે બેસીને ખાખરા બનાવવાનું પણ શરૂ કર્યું, જેથી વધુ આવક થાય. આ આખી પ્રક્રિયામાં આકાશ અને ખુશીનો પણ સાથ હતો. આકાશ સ્કૂલે જતા પહેલા મમ્મીને શાક સુધારી આપતો, તો નાની ખુશી ટિફિન પર નામ લખવામાં મદદ કરતી. એક સ્ત્રી જ્યારે બહાર નીકળીને કામ કરે ને, ત્યારે સમાજની નજર હંમેશા પવિત્ર નથી હોતી. ક્યારેક શાકભાજીવાળો તો ક્યારેક ટિફિન લેનાર ગ્રાહક અભદ્ર વર્તન કરવાની કોશિશ પણ કરતા. પણ સવિતાબેન ચંડીનું સ્વરૂપ ધારણ કરી લેતા. તેમણે સાબિત કરી દીધું કે સ્ત્રી અબળા નથી. તે પોતાની મર્યાદા અને સન્માન સાચવતા સારી રીતે જાણે છે. એકવાર ખૂબ ભારે વરસાદ પડ્યો. આખા અમદાવાદમાં પાણી ભરાઈ ગયા. કોઈ રિક્ષાવાળો તૈયાર નહોતો. ગ્રાહકો ભૂખ્યા હતા. સવિતાબેને પોતે જાતે ટિફિનનો થેલો ખભે લટકાવ્યો અને કમર સુધીના પાણીમાં ચાલીને ઓફિસો સુધી ભોજન પહોંચાડ્યું. એ દિવસે ગ્રાહકોની આંખોમાં જે સન્માન હતું ને, તે સવિતાબેન માટે કોઈ મેડલથી ઓછું નહોતું. વર્ષો વીતતા ગયા. સવિતાબેનનું નાનકડું રસોડું હવે એક કેટરિંગ સર્વિસમાં ફેરવાઈ ગયું હતું. તેમણે પોતાની સાથે બીજી 3 જરૂરિયાતમંદ સ્ત્રીઓને કામે રાખી. આજે સવિતાબેન માત્ર એક રસોઈયા નહોતા, પણ 5 પરિવારોનો આધાર હતા. તેમના સંઘર્ષનું મીઠું ફળ ત્યારે મળ્યું જ્યારે આકાશ એન્જિનિયર બન્યો અને ખુશીએ ડોક્ટરનો અભ્યાસ શરૂ કર્યો. આકાશની પહેલી સેલરી આવી ત્યારે તેણે મમ્મીના હાથમાં મૂકી અને કહ્યું, મમ્મી, હવે તારે આ ટિફિન ઉચકવાની જરૂર નથી. હવે હું છું ને. સવિતાબેનની આંખમાં હરખના આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, આ ટિફિન એ માત્ર લોખંડના ડબ્બા નથી. આ તો મારું અસ્તિત્વ છે. આણે જ મને જીવવાની જીદ આપી છે. લોકો જ્યારે તેમને તેમની સફળતાનું રહસ્ય પૂછે છે, ત્યારે તેઓ માત્ર એટલું જ કહે છે કે જ્યારે તમારી સામે અંધકાર હોય અને પાછળ ખાય, ત્યારે માત્ર તમારી મહેનત જ તમારી લાકડી બને છે. મેં ક્યારેય નસીબ પર ભરોસો નથી કર્યો. મેં મારા લોટથી ખરડાયેલા હાથ પર ભરોસો કર્યો છે. સવિતાબેનની આ વાર્તા એ દરેક સ્ત્રી માટે પ્રેરણા છે, જે માને છે ને કે વિધવા થયા પછી જીવન અટકી જાય છે. વાસ્તવમાં સંઘર્ષ એ જ જીવનની નવી શરૂઆત છે. જો તમારી પાસે હિંમત અને સ્વાભિમાનની પૂંજી હોય ને, જે લોકો તેમને જોઈને મોઢું મચકોડતા હતા, તે જ લોકો આજે તેમની પાસે સલાહ લેવા માટે આવે છે. સવિતાબેનનું જીવન શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, હિંમત હારવી જોઈએ નહીં. સ્વમાનથી જીવવા માટે મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. એક માતા જ્યારે સંકલ્પ કરે છે ને, ત્યારે તે કુદરતના નિયમોને પણ બદલી શકે છે. સવિતાબેનનું માતૃકૃપા ટિફિન સર્વિસ આજે પણ એ જ સ્વાદ અને એ જ પ્રેમ પીરસે છે, જે 10 વર્ષ પહેલા શરૂ થયો હતો. આ એક વિધવા માતાની એવી જીત છે, જેણે સમાજની રૂઢિચુસ્ત જંજીરોને તોડીને પોતાના બાળકો માટે સોનેરી ભવિષ્ય બનાવ્યું. સવિતાબેને માત્ર ટિફિન નહોતા વેચ્યા, તેમણે પોતાના બાળકોનું ભવિષ્ય અને પોતાનું ખોવાયેલું ગૌરવ પાછું મેળવ્યું હતું. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ કહાની ચોક્કસથી પસંદ આવી હશે. મિત્રો, જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરજો. જો અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ.
આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.